રામ નામના પ્રેમી છે. રામનું નામ કોઈ મહાદેવને સંભળાવે છે તો મહાદેવ અતિ પ્રસન્ન થાય છે. એટલે શિવ મંદિરમાં જાય તો બીજું કઈ આવડે નહીં તો રામ 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 કરીને આવો ને તોય મહાદેવ પ્રસન્ન થઈ જાય. એ નિશ્ચિત વાત છે. કઈ જાજુ ભજન કરવાની જરૂર નથી. રામના નામથી જ શિવજી પ્રસન્ન થઈ જશે. તો કાશીમાં કોઈ મરે છે તો શિવજી રામ નામ સંભળાવીને એની મુક્તિ અપાવે છે. એનું હું તમને એક ઉદાહરણ આપું જે તમને ખબર પડે. રામકૃષ્ણ પરમહંસ વારંવાર પોતાના કહેતા કે કાશીમાં કોઈ મરે છે તો શિવજી રામનું નામ સંભળાવીને એને મુક્તિ અપાવે છે. આવું સત્સંગમાં કહેતા. પણ શિષ્યોને છે ને વિશ્વાસ ન આવતો. શિષ્યોને એમ થાય કે આ વાત સાચી હશે, આ વાત ખોટી હશે, એવી રીતે થતું. તો એકવાર રામકૃષ્ણ પરમહંસ છે ને કાશી આવ્યા હતા ફરવા માટે. તો કાશી આવ્યા ને રામકૃષ્ણ પરમહંસે એક શિષ્યને કીધું કે ઓલું ગટરનું ઢાંકણું ઉગાડ, એમાં તને તારી શંકાનું સમાધાન મળશે કે શિવજી રામ નામ સંભળાવીને કાશીમાં મુક્તિ અપાવે છે કે નહીં. અને એને ગટરનું ઢાંકણું ઉપાડ્યું ને તો એમાં તાજું જન્મેલું કોઈ બાળક ગટરમાં નાખી ગયું. ઈ બાળકને શિવજી ખોળામાં લઈને બેઠા હતા અને શિવજી એને રામનું નામ સંભળાવતા હતા. એ બાળકને ગતિ આપતા હતા રામનું નામ સંભળાવીને. ત્યારે ઓલાને વિશ્વાસ આવ્યો કે કાશીમાં કોઈ મરે છે એટલે શિવજી રામનું નામ એને સંભળાવે છે. ઓહ, કાશીમાં તો બહુ સારું કહેવાય. એમ કે છે કે કાશી એવી જગ્યા છે કે જ્યાં રાત્રે કે દિવસે એકેય કાળમાં યમરાજાનો પ્રવેશ નથી. એટલા માટે આપણે કેમ દિયાતમાં પછી કોઈ પ્રાણ છોડી દે તો સવારે જ હળગાવા લઈ જાય છે, પણ કાશીમાં એવો નિયમ નથી. કાશીમાં એનો જે ઘાટ છે ગંગા કિનારેનો, અહીંયા 24 કલાક મરદા બરે છે. 24 કલાક મણિકર્ણિકા ઘાટ ઉપર 24 કલાક. એટલે કે કોઈ માનો બાજુના ગામમાં 2 વાગે કોઈ ધામ પધારી જાય ને તો એને ગાડીમાં નાખીને કાશીમાં હળગાવે. કાશીમાં મરદાની અગ્નિ 24 કલાક બળે છે. એ અગ્નિ છે ને ક્યારેય ઠરતી નથી. એક મરદું બળે તો બીજું, બીજું બળે તો ત્રીજું. મતલબ આખું વર્ષ 24 કલાક અહીંયા મરદા હળગે જ રાખે, હળગે જ રાખે. જેને વૈરાગ્ય ન આવતો હોય ને એને અહીંયા વહી જવું જોઈએ ખરેખર. હા, કાશીમાં 24 કલાક અહીંયા જોવે એટલે અસર તો પડે ને કે 24 કલાક માણસો મરે છે. અને 24 કલાક પણ કાશીની અંદર એમ કે છે કે મરદાને રાત્રે બાળો ને તો પણ મુક્તિ મળી જાય છે. અને એક વાત તમને ઈ નવીન લાગશે, ઈ મેં એક સંત પાસે સાંભળી. અયોધ્યાના અમારા સંત છે ને માલસરના, એની પાસે આ વાત સાંભળી કે કાશીમાં શિવજી જમણા કાનમાં રામ નામ સંભળાવે. તો જમણા કાનમાં શિવજી રામ નામ સંભળાવે ને જમણો કાન આમ ઊંચો થઈ જાય. એટલે ઈ સાંભળવા માટે, મળદું સાંભળવા માટે કાયદેસર આજે પણ કાશીમાં જેના મૃત્યુ થાય ને એનો જમણો કાન આમ વાંકો વળી જાય છે, કારણ કે રામ નામ સાંભળે છે, એવું દેખાડે છે. એવું પણ મેં સંતોના મુખેથી સાંભળ્યું છે. એટલે રામનું નામ એવું છે કે જેના દ્વારા શિવજી, હવે આમાં એવું છે કે શિવજી રામનું નામ કોઈ મરદાને સંભળાવે અને એ મરદાનો ઉદ્ધાર થઈ જાય, એનો અર્થ એ થયો કે જો મરતા મરતા તમે પોતે જ જો રામનું નામ લઈ લ્યો તો શિવજીની જરૂર નથી. તમારું રામનું નામ જ તમારો ઉદ્ધાર કરી દે, તો શિવજીની જરૂર નથી. પણ માણસો કાશીવાસ એટલે કરે છે કે આપણે રામ નામ ભૂલી જાય તો શિવજી યાદ દેવડાવે, એટલે માણસો કાશીમાં નિવાસ કરે છે. બાકી જો તમારા મુખે રામનું નામ નીકળતું હોય ને તો કઈ જરૂરી નથી કે કાશી જાવ. તમારું ગોંડલમાં મૃત્યુ થાય તો ભગવાન તમને લઈ જાય. એવું નથી કે ભગવાનની બસો ખાલી ધામ પૂરતી જ આવતી હોય, ગોંડલમાં આવે, ગામડામાં આવે. હા, જેમ કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જેમાં ગામડે ગામડે સરકારી બસ જાય છે. પ્રત્યેક ગામડામાં દિવસમાં એક વખત તો સરકારી બસ જાતી જ હશે. યુપીમાં એવું નથી. મોટા મોટા સિટીમાં જ બસો જાતી હોય, ગામડામાં તો બધાને ધક્કા ખાતા ખાતા જ જવાનું. યુપીમાં એ સિસ્ટમ નથી. પણ મેં જોયું ભગવાનના દરબારમાં એ સિસ્ટમ છે કે કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ લેતા જીવ પ્રાણ છોડશે તો ભગવાનના વિમાનો એને લેવા જરૂર આવશે.
ગમે એ જગ્યાએ પ્રાણ છોડે, ભારતના કોઈ પણ ખૂણે કે વિશ્વના કોઈ પણ ખૂણે, એનાથી કોઈ મતલબ નથી. મતલબ છે ભગવાનનું નામ તમારા મુખમાં હોવું જોઈએ, તો વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. પછી કે છે મહિમા જાસુ જાન ગન રાવું, પ્રથમ પૂજિયત નામ પ્રભાવું. હવે ગણપતિની રામ નામના પ્રભાવના કારણે જ આખા સંસારમાં પ્રથમ પૂજા થાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શુભ કર્મ આપણે કરવું હોય તો એ શુભ કર્મ આપણે ત્યારે કરી શકીએ છીએ કે જ્યારે ગણેશની પૂજા થાય. ગણેશની પૂજા વગર કોઈ પણ શુભ કાર્ય આગળ વધતું નથી. હરેક માંગલિક પ્રસંગમાં પેલા ગણપતિની પૂજા કરવી જોઈએ. તો કે ગણપતિની પ્રથમ પૂજા થાય છે. આટલી મહિમા ગણપતિને કઈ રીતે મળી? તો કે રામ નામના પ્રભાવના કારણે. રામ નામના પ્રભાવના કારણે એમને આ મહિમા મળી. વાત એવી છે, સ્વામી કાર્તિકેય અને ગણપતિ એ બે વચારે એકવાર હરીફાઈ થઈ કે કોણ શ્રેષ્ઠ. એમ કાર્તિકેય કે હું શ્રેષ્ઠ, ગણેશ કે હું શ્રેષ્ઠ. બે વચારે શ્રેષ્ઠની હરીફાઈ થઈ. તો શ્રેષ્ઠની હરીફાઈ થઈ ને બે વચારે, એટલે નક્કી એવું થયું કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વ્યક્તિ પેલા નંબરમાં પાછો આવી જાય એ વ્યક્તિ શ્રેષ્ઠ, કે જે પેલા નંબરમાં પાછો આવી જાય. તો કાર્તિકેય તો મોર ઉપર બેસી અને પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. અને ગણપતિને બિચારાનું ઉંદર વાહન હતું. હવે ઉંદર વાહન હતું તો ધીરું ધીરું હાલે, ઉંદેડું કેટલું હાલે, પણ ગણપતિનો ભારે એવડો હોય, કારણ કે મોદકના લાડવા સિવાય કઈ ખાતા નથી એમ, એટલે ભાર તો હોય ને. ગણેશ ગુંદાણા ને ફાંદે ફૂંદાણા આપણે કહીએ ને, ફાંદ જ એની એવડી મોટી છે ગણેશજીની, કે વાત ના પૂછો. તો ગણેશજી તો બિચારા જોયું કે ઉંદરમાં બેહીને તો કાર્તિકેયની હરીફાઈ કરી નહીં આગું. કાર્તિકેય હમણાં પરિક્રમા કરીને આવી જશે અને શ્રેષ્ઠ સાબિત થઈ જશે. ત્યાં જ ગણપતિને વિચાર આવ્યો કે રામ નામની અંદર રામ છે અને રામની અંદર અનંત બ્રહ્માંડો છે. એટલે રામ નામની પરિક્રમા કરીશ તો પૃથ્વીની જ નહીં, એના રૂવાડાના અનંત બ્રહ્માંડોની પરિક્રમા થઈ જશે. કારણ કે રામના તો રૂવાડે અનંત બ્રહ્માંડો છે. એટલે પછી ગણપતિએ પૃથ્વી ઉપર રામનું નામ લખ્યું અને રામનું નામ લખી અને એ નામની એને પરિક્રમા કરી અને માતા પિતાને કહી દીધું કે લ્યો હું પરિક્રમા કરીને આવી ગયો. ત્યારે પછી પાર્વતીએ તિલક કરી દીધું કે બેટા તારા જેવો ચતુર વ્યક્તિ કોઈ જોયો નથી, તે હારો શોર્ટકટ ગોતી લીધો. મને એવો શોર્ટકટ જ ગમે. આપણે પૃથ્વીની પ્રદક્ષિણા, પૃથ્વીનું દાન ને ગૌદાન ને કેદી કરી શકીએ. પણ શાસ્ત્રમાં એક શ્લોક આવે છે કે, મને શ્લોક તો યાદ નથી, પણ ગ્રહણમાં કાશીમાં કરોડ ગાયનું દાન કરો, ગ્રહણની અંદર પ્રયાગમાં તમે કેટલા સાધુઓને જમાડો. એવો છે ને ગો કોટી ગ્રહણે શું કાશી શું, એવો શ્લોક આવે છે કે ગ્રહણના સમયે કાશીમાં કરોડો ગાયનું દાન કરે, ગ્રહણના સમયે કોઈ બીજા દાન પૂર્ણ વ્રત આ તે નિયમ કરે કે, તો એમ કે છે તત તુલ્યમ ન કેશવ નામમ સમમ, એવો શ્લોક આવે છે. એ બધાયનું પુણ્ય ભેગું કરો ને, ગ્રહણના સમયે તો દાન દેવાનું વિશેષ મહત્વ છે. તો કે બધાયનું પુણ્ય ભેગું કરો ને તો ન તત તુલ્યમ કેશવ નામ સમમ, એ કેશવના નામ બરાબર એ પુણ્ય થતું નથી. એટલું એક કેશવના નામનું પુણ્ય છે, એટલું એક ભગવાનના નામનું પુણ્ય છે. એટલે ભગવાનના નામથી એક કઈ સરળ સાધન છે જ નહીં. તમે કરોડો વ્રત કરો, જાપ તપ ઉપવાસ કરો, જે કરવું હોય એ છૂટ, પણ ભગવાનના નામ સમાન તો પુણ્યશાળી સાધન બીજું એક કઈ નથી. એટલે નથી જ. એટલે મનુષ્યએ ભગવાનનું નામ જપવું જોઈએ. બીજા સાધન કેવા છે ખબર છે? સસલા અને હરણા જેવા છે. આપણે બીજા સાધન કરીએ ને જે ભગવાનને પ્રાપ્ત કરવાના, એ સસલા અને હરણા જેવા છે. અને નામને સિંહ જેવા કીધા કે જેના મોઢામાં નામ ગર્જના કરતું હશે ને તો બીજા સાધન ભાગી જશે, બીજા સાધન એની પાસે આવશે નહીં. એમ એ બધા સસલા ને એના જેવા છે. નામ જપ છે એ સિંહ છે, એટલે નામ જ જપવા જોઈએ. એમાં નામમાં કથા આવી જાય, કીર્તન આવી જાય, ઠાકોર સેવા આવી જાય,
વૈષ્ણવ સેવા અને નામ. આમ તો વૈષ્ણવ સેવા રમેશ બાબા ગણે છે, પણ વૈષ્ણવ સેવા છોડો, આપણે કથા, કીર્તન અને ઠાકોર સેવા 3 વસ્તુ થઈ જાય તો એ બહુ છે. વૈષ્ણવ તો પછી આપણે ઠેકાણે ક્યાં ગોતવા જવા, એમ મળતા પણ નથી હોતા. મને હમણાં અમારા બાબાની 11 મૌન ખુલ્યું ને, તો 575 ભક્તોએ પૂછ્યું કે મારે ઉદ્યાપન કઈ રીતે કરવું. અમારા બાબા કહે કાર્તિક મહિનાના ઉદ્યાપનમાં વૈષ્ણવને ભોજન કરાવીને ઉદ્યાપન કરવાનું, એટલે પૂર્ણાહુતિ કરવાની. તો બીજે ક્યાંય વૈષ્ણવ જ નથી મળતા કે અમારે ઉદ્યાપન કેમ કરવું. એટલે અમારા બાબાના શિષ્યોએ છે ને ખાતા નંબર આપ્યા કે જેને વૈષ્ણવ બહાર ન મળતા હોય ને આ ખાતામાં પૈસા નાખી દે, અમે વૈષ્ણવ સેવા કરી નાખશું. ગ્રુપમાં ખાતા નંબર જ મૂકી દીધા. પછી કહેવાનો ભાવ છે વૈષ્ણવો અત્યારે ઓછા થઈ ગયા છે, હાચા વૈષ્ણવો તો દુર્લભ થઈ ગયા છે. એટલે નામ, કથા અને ઠાકોર સેવા 3 સેવાને આપણે નામની અંદર લઈને 3 સેવામાં રહીચું પૈચું રહેવું એમ તો તમારું કલ્યાણ નિશ્ચિત છે. ગણપતિના ઉંદરની અને ગણપતિની વાત આવી છે તો સ્વામી રામસુખદાસજીની ગીતાજીમાં મેં એક સરસ મજાની વાત આપી વાંચી. વાત એવી છે કે 2 પ્રકારની જીવની દ્રષ્ટિ હોય. અહીંયા માનો કિલો 1 ના ગણપતિ હોય અને અહીંયા કિલો 1 નો ગણપતિનો ઉંદર હોય, અને એ 2 સોનાના હોય. તો એક ઉપરની દ્રષ્ટિ એ છે કે આ ગણપતિ છે અને આ ઉંદર છે, અને એક દ્રષ્ટિ એ છે કે 2 હોનું છે. ગણપતિ ઉંદરને બાદ કરી નાખો, 2 હોનું છે. તો ઊંચી દ્રષ્ટિ કઈ? ઓલી તત્વવાળી દ્રષ્ટિ છે ને ઊંચી. આ ગણપતિ છે ને આ ઉંદર છે, એ જે દ્રષ્ટિ છે ને એ થોડીક નાનકડી દ્રષ્ટિ છે. તત્વથી જોવાનું 2 હોનું જ છે. એનું ઉદાહરણ સ્વામી રામસુખદાસજીએ પોતાની ગીતાજી સાધક સંજીવનીમાં આપ્યું. ઉદાહરણ એવું આપ્યું કે એક છે ને ગણપતિનો ભક્ત હતો, અને કિલો 1 સોનાના ગણપતિ હતા, અને ઉંદર આવડો મોટો કિલો 1 નો કોનાનો એ, અને એને લગભગ 2 વર્ષ ગણપતિની પૂજા કરી. તો 2 વર્ષ ગણપતિની પૂજા કરી ને, એટલે ગણપતિએ છે ને એને ધન કે કેવું કઈ આપ્યું નહીં. એને એમ કે ગણેશને પૂજ્યું તો કઈક ગણેશ લાભ કરી દે, કારણ કે એની પત્ની રીધિ સીધી છે તો કઈક રીધિ સીધી કરી દે. બિચારા 2 વર્ષ ગણપતિની પૂજા કરી પણ 2 પાંદડે થયો નહીં. એટલે એને એમ થયું કે આને વેચી દઉં, કારણ કે આને તો મારું કામ કર્યું નહીં. એટલે વેચવા ગયો ને તો હોનીને કીધું કે મારે આને વેચવા છે, બોલો શું કિંમત આપશો. ગણપતિને જોઈખા કિલો 1 નીકળ્યા, ઉંદરને જોઈખો કિલો 1 નીકળો. એટલે એને 2ની કિંમત હરખી કીધી કે ભાઈ 2ના 50,000 રૂપિયા આવશે. ઓલો કે તું તો ગાંડો થઈ ગયો છે કે ગણેશ ભગવાનના 50,000 ને ઉંદરના 50,000 કે ગણપતિના તો વધુ હોવા જોઈએ. ગણેશ તો ભગવાન છે, ઉંદર તો એનું વાહન છે, અને તું 2ના 50,000 કેસ. તો ઓને એવું કીધું ખબર છે, તમારી દ્રષ્ટિએ ગણપતિ ઉંદર હશે, મારી દ્રષ્ટિએ તો કિલો હોનું જ છે. એટલે 2ને હરખા જ પૈસા મળશે. તો એને કઈ વધુ ઓછા અટકા પૈસા એમાં થાય નહીં. તો ઓલો હોની જે દ્રષ્ટિથી જોવે ને એ દ્રષ્ટિથી તમારે સંસારને જોવાનો. આપણે જો ને કૂતરું છે ને, આ બિલાડું છે ને, આ ગાય છે ને, આ ફલાણું છે ને, એવી ભેદ દ્રષ્ટિથી સંસારને નહીં જોવાનો. શરીર ભલે અલગ અલગ હોય, હોનું એટલે કે આત્મા બધાની અંદર એક જ છે, આત્મા અલગ છે નહીં. એટલે નરસિંહ મહેતાએ પદમાં કીધું છે ને કે માટીમાંથી ઘડો બને ને માટીમાંથી રમકડા બને બધું, પણ અંતે હેમનું હેમ રે, એવું કઈક પદ નથી નરસિંહ મહેતાની? મને યાદ નથી. માટીમાંથી ઘાટ રે ઘડિયા, જુજવે એનું અનેક રૂપ રે, અને નષ્ટ થાય એકનું એક, અંતે હોય હેમનું હેમ. એવું કઈક એનું પદ છે નરસિંહ મહેતાનું. તો આપણે હંમેશા તત્વની દ્રષ્ટિથી જોવા. મને કૂતરાય ગમે ને ગાય ગમે, હરખી જ ગમે. એવું નહીં કે કૂતરા ઓછા ગમે ને ગાય વધુ ગમે, એવું નહીં. બધાની આત્મામાં ભગવાન રહેલા છે. આપણે બધા પ્રત્યે હરખો ભાવ રહેવો જોઈએ.